રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં સોમવારે રાત્રે આશરે 9:30 વાગ્યે જે દ્રશ્ય જોવા મળ્યું તે માત્ર એક ઉજવણી નહોતી, પરંતુ 24 દિવસથી રસ્તા પર સંઘર્ષ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓની મોટી જીત હતી। કોઈની આંખોમાં ખુશીના આંસુ હતા તો કોઈ ખુશીથી ઝૂમી રહ્યું હતું। વિદ્યાર્થીઓ એકબીજાને ભેટી રહ્યા હતા, નારા લગાવી રહ્યા હતા અને જામીને ઉજવણી પણ કરી રહ્યા હતા। આ ઉજવણીની સૌથી ખાસ વાત એ રહી કે તેમાં સરકારના મંત્રી પણ વિદ્યાર્થીઓ સાથે જોવા મળ્યા। મંત્રી દીપિકા પાંડેસિંહ અને ઇરફાન અંસારીએ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચીને તેમની સાથે વાતચીત કરી, તેમની સાથે ડાન્સ પણ કર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો। પરંતુ સવાલ એ છે કે આખરે એવું તો શું થયું કે 24 દિવસ સુધી ચાલેલા આંદોલન પછી હેમંત સોરેન સરકારને જ એસએસસી સીજીએલ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો। અને શું પરીક્ષા રદ થયા પછી વિદ્યાર્થીઓનું આંદોલન પૂરું થઈ ગયું છે? વાસ્તવમાં વાર્તા હજુ પૂરી રીતે પૂરી નથી થઈ। એસએસસી અને સીજીએલ પરીક્ષાઓમાં કથિત ગેરરીતિના આક્ષેપોને લઈને વિદ્યાર્થીઓ છેલ્લા 24 દિવસથી આંદોલન પર હતા। વિદ્યાર્થીઓની માંગ હતી કે પરીક્ષામાં થયેલી કથિત અનિયમિતતાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, પરીક્ષાને રદ કરવામાં આવે, સમગ્ર મામલાની સીબીઆઈ પાસે તપાસ કરાવવામાં આવે। આંદોલન ધીમે ધીમે મોટું થતું ગયું। વિદ્યાર્થીઓએ ધરણા કર્યા, પ્રદર્શનો કર્યા, પોતાની માંગણીઓને લઈને સરકાર પર દબાણ પણ બનાવ્યું અને આ દરમિયાન આંદોલનનો સૌથી મોટો ચહેરો બનીને સામે આવ્યા દેવેન્દ્રનાથ મહતો। દેવેન્દ્ર મહતો સહિત અનેક વિદ્યાર્થીઓ આમરણ અનશન પર બેસી ગયા। જોતજોતામાં તેમનું અનશન 16મા દિવસ સુધી પહોંચી ગયું। એટલે કે મામલો માત્ર પરીક્ષા રદ કરવાની માંગ સુધી સીમિત નહોતો। વિદ્યાર્થીઓ માટે આ સરકાર પાસે જવાબ માંગવાની લડાઈ બની ચૂકી હતી। ત્યાં જ સોમવારે સરકાર તરફથી મોટો નિર્ણય સામે આવી ગયો। હેમંત સરકારે એસએસસી સીજીએલ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દીધી અને એટલું જ નહીં, સરકારે 2014થી ટીડીપી નામની આઉટસોર્સ એજન્સી દ્વારા આયોજિત તમામ પરીક્ષાઓ રદ કરવાની વાત કહી દીધી। આ ખૂબ મોટો નિર્ણય હતો। વિદ્યાર્થીઓના હિતમાં ટીડીપીએલ દ્વારા જાહેર પરિણામો અને આના દ્વારા કોઈ ઉમેદવારની પસંદગી અથવા ભાગીદારી સંબંધિત નિર્ણયોને પણ રદ કરવાની વાત કહેવામાં આવી। સરકાર તરફથી કહેવામાં આવ્યું કે ટીડીપીની તમામ પ્રવૃત્તિઓને રદ કરવામાં આવી રહી છે। એટલે કે સરકારે માત્ર એક પરીક્ષા રદ નથી કરી, પરંતુ ટીડીપી સાથે જોડાયેલી જૂની પરીક્ષા પ્રક્રિયા પર પણ મોટો નિર્ણય આપી દીધો છે। સરકારે નિર્ણયની જાણકારી જેવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં માહોલ પૂરી રીતે બદલાઈ ગયો। જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ વ્યક્ત થઈ રહ્યો હતો, નારાઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો, ત્યાં જ સોમવારે રાત્રે ઉજવણીની તસવીરો જોવા મળી। વિદ્યાર્થીઓએ નાચગાન કર્યું, કેટલાક વિદ્યાર્થીઓની આંખો ભરાઈ આવી, ખુશીથી ઝૂમી ઉઠ્યા, કારણ કે તેમના માટે આ માત્ર પરીક્ષા રદ થવાના સમાચાર નહોતા। 24 દિવસના સંઘર્ષ પછી તેમને જે સફળતા મળી હતી આ તેની તસવીર હતી। સૌથી રસપ્રદ તસવીર ત્યારે સામે આવી જ્યારે સરકારના મંત્રી પણ ત્યાં પહોંચ્યા। વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચેલા મંત્રી દીપિકા પાંડેસિંહ અને ઇરફાન અંસારી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા। આંદોલન પૂરું કરવાની અપીલ કરવામાં આવી। આ બંને મંત્રીઓએ વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરતા ડાન્સ પણ કર્યો અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી રહી। એટલે કે જે આંદોલનમાં સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની તસવીરો સામે આવી હતી, તે જ આંદોલનના કેમ્પમાં સોમવારની રાત્રે મંત્રીઓ વિદ્યાર્થીઓ સાથે ઝૂમતા જોવા મળ્યા। હવે જુઓ, સરકારના નિર્ણય પછી 16 દિવસથી અમરનાથ અનશન પર બેઠેલા દેવેન્દ્રનાથ મહતોનું અનશન પણ પૂરું કરાવવામાં આવ્યું અને આ માટે મંત્રી દીપિકા પાંડેસિંહ અને મંત્રી ઇરફાન અંસારી પોતે રાંચીની સદર હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં જેલના વડા જયરામ મહતો પણ હાજર રહ્યા। સરકાર તરફથી લેવાયેલા નિર્ણયોની જાણકારી દેવેન્દ્ર મહતોને આપવામાં આવી। મંત્રીઓએ તેમને અનશન પૂરું કરવાની અપીલ કરી અને ત્યારબાદ આ અનશન પૂરું કરાવવામાં આવ્યું, જે પછી દેવેન્દ્રનાથ મહતોએ પોતાનું અમરનાથ અનશન પૂરું પણ કરી દીધું। મંત્રી દીપિકા પાંડેસિંહ, ઇરફાન અંસારી અને જયરામ મહતોની હાજરીમાં તેમણે અનશન તોડ્યું। મંત્રીઓએ પોતાને હાથે તેમને જ્યુસ પીવડાવ્યો અને આ પછી સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે એક મોટી તસવીર સામે આવી, જ્યાં એક તરફ અનશન પૂરું થયું, બીજી તરફ સ્ટેડિયમમાં ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી। પરંતુ અહીં એકવાર ફરીથી મોટો સવાલ એ છે કે શું આ આંદોલન પણ પૂરું થઈ ગયું છે? શું આ આંદોલન ખરેખર પૂરું થઈ ચૂક્યું છે? કારણ કે અમરનાથ અનશન પૂરું થયું છે, આંદોલન પૂરું નથી થયું। તેનો જવાબ એ છે કે વિદ્યાર્થીઓની હજુ પણ ઘણી માંગણીઓ છે। વિદ્યાર્થીઓની ઘણી માંગણીઓ સરકાર માની પણ ચૂકી છે। પરીક્ષા રદ કરવાનો નિર્ણય થઈ ગયો છે। ટીડીપી સાથે જોડાયેલી પરીક્ષાઓ અને પ્રવૃત્તિઓ પર પણ સરકારે મોટો નિર્ણય લીધો। દેવેન્દ્ર મહતોનું અનશન પૂરું થઈ ચૂક્યું છે, પરંતુ વિદ્યાર્થીઓની એક મોટી માંગ હજુ પણ બાકી છે અને તે એ છે કે સીબીઆઈ તપાસ થાય। વિદ્યાર્થી નેતા રવિન્દ્ર પાસવાને સ્પષ્ટ કર્યું છે કે સીબીઆઈ તપાસની માંગ પર કોઈ સમજૂતી નહીં થાય।
આ નોન નેગોશિયેબલ રહેશે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની જાહેરાત સરકાર નથી કરતી ત્યાં સુધી આંદોલન પૂરી રીતે પૂરું થઈ શકે નહીં. એટલે કે સરકારે વિદ્યાર્થીઓની ઘણી માંગણીઓ માની તો લીધી છે, પરંતુ સીબીઆઈ તપાસને લઈને હજુ પણ અડચણ આવી શકે છે. અને તેનો અર્થ એ છે કે સોમવારની ઉજવણી ભલે વિદ્યાર્થીઓ માટે મોટી જીતનો મેસેજ લઈને આવી હોય, પરંતુ આંદોલનની આખરી લડાઈ હજુ પણ બાકી છે. હવે વાત કરીએ સરકારના નિર્ણયની, તો જુઓ, મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે આ મામલાને ઉકેલવા માટે કેબિનેટની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. સતત મંત્રીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં તમામ પાસાઓ પર અમે વિચાર કર્યો. સરકારનું કહેવું છે કે સમસ્યાઓનો ઉકેલ શોધ્યા પછી ટીડીપી દ્વારા આયોજિત તમામ પરીક્ષાઓ, ટીડીપી દ્વારા જાહેર કરાયેલા પરિણામો અને આના દ્વારા કોઈપણ ઉમેદવારની પસંદગી અથવા ભાગીદારીને રદ કરવાનો નિર્ણય અમે લઈએ છીએ. મુખ્યમંત્રીએ પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની વાત પણ કહી દીધી છે. તેમણે કહ્યું કે પરીક્ષા આયોજિત કરવા માટે અમે જે રીતે સમગ્ર પ્રક્રિયાને આગળ વધારી છે, એસઓપી મોજૂદ છે અને અમે તેના પર સતત કામ કરી રહ્યા છે. જો આ એસઓપીનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હોત તો અને જો સાચી રીતે આનું પાલન થયું હોત તો આ ગેરરીતિઓ થઈ ન હોત. એટલે કે સિસ્ટમ હતી, પરંતુ સિસ્ટમનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો. આ વાત હેમંત સોરેને પણ માની છે અને તેમનું કહેવું છે કે આ પ્રક્રિયાને વધુ સારી બનાવવામાં આવશે. તો એવામાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમરનાથ અનશન તો પૂરું થઈ ચૂક્યું છે, પરંતુ આ આંદોલન હજુ પણ ચાલુ છે. હવે જોવાનું એ રહેશે કે હેમંત સોરેન સરકાર તરફથી શું સીબીઆઈ તપાસને લઈને આવનારા કેટલાક દિવસોમાં કોઈ ચર્ચા કે નિર્ણય થાય છે કે નહીં. કારણ કે જાન્યુઆરીનું આંદોલન અને તેમાં જેન્ઝીનું આવી જવું આ ક્યાંક ને ક્યાંક સરકારની મુશ્કેલીઓ વધારવા જેવું છે. જે રાજનીતિના નિષ્ણાંતો છે તેમનું કહેવું છે કે હેમંત સોરેન સરકારે નમવું જ પડશે અને સીબીઆઈ તપાસને લઈને પણ વાત કરવી પડશે. કારણ કે દિલ્હીમાં તમે જોયું હતું કે કઈ રીતે આજે વિદ્યાર્થીઓનું આંદોલન હતું, તેમની જે માંગણીઓ હતી તે એક રાજીનામા પર જઈને પૂરી થઈ હતી. તો આવી જ રીતે વિદ્યાર્થીઓ સીબીઆઈ તપાસની માંગ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી આના પર ભરોસો આપવામાં નથી આવતો, જ્યાં સુધી આના પર સરકાર કોઈ વાત નથી કરતી, ત્યાં સુધી તેઓ અડગ રહેશે અને શાંતિપૂર્ણ રીતે પોતાનું આંદોલન ચાલુ રાખશે. આ સમાચાર પર તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.